ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ભારત વર્ષ પાસે પ્રકૃતિની એવી એક દાન મૂર્તિ છે અને જેમાં આપણે વાત કરી ગયા કે બે મહાકાવ્યો ભારત વર્ષને મળેલા છે। એ જ આ દેશની વિભૂતિ છે। મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યો ભૂસી નાખવામાં આવે તો કદાચ ભારત દેશની સંસ્કૃતિ સમાપ્ત થઈ જાય। એમાં આજે જેમ આપણે રામાયણનું પાત્ર લીધું એમ આજે મહાભારતના એક પાત્ર પર વિચારણા કરવાની। આપ સૌને શું વિદિત છે તે પ્રમાણે પાંડવો અને કૌરવો છતાં છે બંધુઓ અને ભાઈઓ। એમાં પાંડવ પક્ષે સૌથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ છે યુધિષ્ઠિર, જેને ધર્માત્મા તરીકે ઓળખવામાં આવે છે। યુધિષ્ઠિર જે કે સાચું હોય, યુધિષ્ઠિર જે બોલે સત્ય હોય, એવી એક ધારણા। એ સંદર્ભમાં આપની સાથે થોડી કથા કરી અને આપનો થાક ઉતારવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે। અપાર વૈભવ, અનંત સત્તા, અપાર વૈભવ, અનંત સત્તા, અખૂટ સંપત્તિના નશાએ પાંડવોને દ્રુત કીડામાં ધકેલી દીધા। આજનું ચિત્ર પણ કંઈક એવું છે। પૈસા પાત્ર મા બાપો બાળકોને અમેરિકા મોકલે અને પછી કેલિફોર્નિયામાં જાય અને ત્યાં જઈ અને એ લોકો સ્લોટ કરે। એટલે શું રમે? શું રમે? જુગાર રમે। એનું નામ કંઈક જુદું છે, ખબર છે ભાઈ? જુઓ, જે લોકોને અનુભૂતિ છે એ લોકોને ખ્યાલ છે। મને તો એક જ કશુંનો ખબર છે કે મારા વોકિંગ ફ્રેન્ડ એટલે જગદીશ ત્રિવેદી, એની સાથે પહાડોમાં હું બહુ ફરવા જતો હતો અને એક દિવસ પીક ટ્રામ સ્ટેશનની આગળ પહાડોમાં ફરતા ફરતા ત્યાં મેં જોયું કે બોર્ડ માર્યું હતું કે ટોયલેટ ફોર ડોગ્સ, અને એક માણસ એક કૂતરાને સાંકળથી પકડીને પેશાબ કરાવતો હતો। મને આશ્ચર્ય થયું। ભારતમાં માણસ માટે પણ આવી સુવિધા નથી। ત્યાં નદીની રેતી પાથરી હોય અને બોર્ડ માર્યા હોય, અને કૂતરો જ્યાં વિષ્ટા કરે તેનો માલિક છે ને એની પાસે થેલી હોય, એ ભરી અને રાખી લે। રોડ ગંદો ના થવા દેવાય। મારે ઓળખાણ થઈ। તમે કોણ છો? તો કે હોંગકોંગની પાસે એક બીજો આઇલેન્ડ છે અને ત્યાં મોટામાં મોટો કસીનો છે, એનો હું માલિક છું।
હોંગકોંગ પાસે ખબર છે કસિનો છે? મકાઉ. જો કાઉ અને મકાઉ જ્યાં ગયેલા બધા, એ મકાઉના માલિક સાથે મારે ઓળખાણ થઈ, મિત્રતા થઈ. અને હોંગકોંગની અંદર મેં વધારે પ્રવચનો ખૂબ કર્યા ત્યાંના મંદિરમાં. ધનાઢ્ય લોકો આવતા હતા રેસકોર્સ નજીક. એમ મારે એ કેવું છે કે બહુ ધનાઢ્ય માણસ હતો, એની પાસે એક સ્ટીમર હતી અને એને મને કહ્યું કે સ્વામીજી, હું ભાષા સમજતો નથી એટલે હું તમારા પ્રવચનમાં તો ન આવી શકું, મારી પાસે એક સ્ટીમર છે, જે શ્રોતાઓ છે એને ફરવા જવું હોય તો હું આપીશ. મેં વાત કરી, શ્રોતાગણમાં બધાએ આંગળી ઊંચી કરી કે અમારે આવું છે. ધનાઢ્ય લોકો પાસે કોણ ના જાય? પણ ધનાઢ્ય લોકો પાસે બીજી વસ્તુ આપોઆપ જાય, નિમંત્રણ વગર જાય. અને અહીંથી જે બાળકો અમેરિકા જાય છે ભણવા, એ લોકો પેલા કસિનોની શોધ કરતા હોય અને ત્યાં જતા હોય છે. એમ આ પાંડવો અપાર વૈભવ, અનંત સત્તા, અખૂટ સંપત્તિના નશાએ પાંડવોને દ્રુત કીડામાં ધકેલી દીધા. જેમ આપણે ત્યાં કહેવત છે, હાર્યો જુગારી બમણું રમે, તેમ ધર્મરાજા કહેવાતા યુધિષ્ઠિરે પણ 5 પતિની પત્નીને બજારની વસ્તુ હોય તેમ દાવમાં લગાડી દીધી. દાવમાં લગાડી દીધી એટલું જ નહીં, ખોઈ બેઠા. પરિણામે 12 વર્ષનો વનવાસ માથે પડ્યો અને 13મા વર્ષનો અજ્ઞાતવાસ પગમાં પડ્યો. 12 વર્ષ સુધી લોકોએ વનવાસમાં રહેવાનું અને 13મા વર્ષે સંતાઈને રહેવાનું, અને જો પકડાઈ જાય તો બીજા 12 વર્ષ એને વનવાસ રહેવાનું. એવી લોકોને સજા થઈ. જુગારનો નશો અને કુસંગના પરિણામે સત્તા અને સંપત્તિની બેહોશીએ વિપત્તિના દ્વાર ખોલી નાખ્યા. એવું લાગે છે તમને? વિપત્તિના દ્વાર ખોલી નાખ્યા? ખોલી નથી નાખ્યા, ખખડાવીને તોડી નાખ્યા. સંપત્તિ પણ એક નશો છે. ઈશ્વર સંસ્કાર આપીને બચાવી શકે ને બચાવી શકે. સારા રસ્તે પણ વપરાય, કુસંગ માટે પણ વપરાય. આ જગદીશ ત્રિવેદીએ એ સંપત્તિનો ઉપયોગ સારા માર્ગે વાપર્યો અને મને કહ્યું 100 જણાને બોલાવો અને એ લોકો પાસેથી કંઈક લેશો નહીં. સંપત્તિ નશો છે, પણ નશો કેવી રીતે વપરાય એ જાણવા જેવી વસ્તુ છે. જુગારમાં, નશામાં ભલભલી વસ્તુ તો દાવમાં આપી શકાય, પણ એવો નશો ચડ્યો કે એને પોતાની પત્ની દ્રૌપદીને પણ દાવમાં લગાડી દીધી. એ કઈ વસ્તુ નથી કે જેને દાવમાં મૂકી શકાય, અને એની સંમતિ વગર. તમે એના માલિક નથી. અને પુરુષ વર્ગ યાદ રાખે, અગ્નિની સાક્ષીમાં ફેરા ફર્યા હોય એટલે તમે એના માલિક થતા નથી. એ સહધર્મચારીણી છે, એને પૂછ્યા વગર કઈ ના થાય. એ ધર્મ છે આપણો. પણ જે નશામાં હોય, બેહોશીમાં હોય, એને
ખ્યાલ નથી આવતો અને પત્નીને પણ દાવમાં લગાડે છે. ધન અને વૈભવ એવી વસ્તુ છે કે બે પ્રસંગ મહાભારતમાં જાણવા જેવા છે. એક છે વસ્ત્રાહરણ. દુશાસન વસ્ત્ર ખેંચતો ગયો શેના માટે? દ્રૌપદીને નગ્ન કરવા માટે. પણ વસ્ત્રાહરણ એ મહત્વનો પ્રસંગ નથી. પ્રસંગ મહત્વનો છે વસ્ત્રાભરણ. દ્રૌપદી થોડી અભિમાની, દુશાસન તો પુરુષ હતો. આવે છે વસ્ત્ર ખેંચવા માટે એટલે એ દ્રૌપદી પોતાનો સાડીનો પાલો જ્યાં પાટલી વાળી હોય બે હાથથી પકડી રાખે. આ કોણ મારા વસ્ત્ર ખેંચનાર? પણ દ્રૌપદી ભૂલી ગઈ 5 પતિની પત્ની કે આ તો પુરુષ છે. એ વખતે દ્રૌપદીની હાલત સારી નથી. સ્ત્રીઓને 5 દિવસ આરામ કરવો પડે એવી હાલતમાં હતી એ. છતાં એના વસ્ત્રોનું હરણ કરવામાં આવ્યું અને એને કૃષ્ણની માંગણી કરી. હે કૃષ્ણ, હે ભગવાન. ભગવાન દ્વારકામાં વિરામમાં હતા, ન સાંભળ્યું એમને. બીજી વાર દ્રૌપદીએ કહ્યું. ભગવાન સાંભળે છે સ્વર દ્રૌપદીના, પણ કોઈ પ્રયત્ન કરતા નથી. ત્રીજી વાર દ્રૌપદીએ બે હાથથી જે પાટલી પકડી હતી એ હાથને છૂટા કર્યા અને નમસ્કારની મુદ્રામાં ગોઠવ્યા. હે ગોવિંદ, હે ગોપાલ, હે રાધાર, કો આધાર. અને ભગવાનને સાંભળ્યું. અભિમાન છોડી દેવું જોઈએ પ્રભુની આગળ. અને પ્રસંગ મહત્વનો છે વસ્ત્રનું ભરણ. અને ભગવાને આવી અને વસ્ત્રો આપતા જ ગયા. દુશાસન ખેંચતો પરસેવ રેબઝેબ થઈ ગયો, થાકી ગયો. વસ્ત્રો નીકળતા જ ગયા. અંતે એ બેહોશ થઈને ઢળી પડ્યો. અને દ્રૌપદીએ દ્રોણાચાર્યની સામે જોયું, કૃપાચાર્ય સામે જોયું, ભીષ્મ પિતાની સામે જોયું. સૌ માથું નીચું નાખી અને મૌન છે. કેમ મૌન છે એ લોકો? કૃપાચાર્ય હોય કે દ્રોણાચાર્ય હોય, ધૃતરાષ્ટ્ર રાજમહેલમાં રહેતા હતા. ધૃતરાષ્ટ્રનો રથ વાપરતા હતા. એટલે મૌન હતા, કઈ બોલી શક્યા નહીં. હું જો બહારગામ જવા માટે તમારી મર્સિડીઝ કે BMW માગું અને તમે જે મને ઘર આપો એ બંગલામાં રહું, તો મારે પણ તમારે જે કરવું હોય એ કરવા દેવું પડે અને મૌન રહેવું પડે. માટે મારે કોઈનો ઓબ્લિગેશનમાં ના આવવું પડે એવી રોજની પ્રથમ મારી પ્રાર્થના હોય છે. આ ઘટના ઘટી, યાદ કરાવું કે કોણ છે તે એટલા માટે
જુગારનો નશો, કુસંગના પરિણામે સત્તા અને સંપત્તિની બેહોશીએ વિપત્તિના દ્વાર ખોલ્યા નહીં, ખખડાવીને તોડી નાખ્યા. દુર્યોધનની અકળામણનો પાર નથી. એક બાજુ ક્ષમા મૂર્તિ યુધિષ્ઠિર છે, એક બાજુ કૌરવમાં દુર્યોધન છે. દુર્યોધનની અકળામણનો પાર નથી. જો અજ્ઞાતવાસનો ભંગ થઈ શકે અને પાંડવોની ભાળ મળે તો શરત મુજબ પુનઃ 12 વર્ષ પાંડવોને વનમાં જવું પડે. આ શરત હતી. 12 વર્ષ સુધી વનમાં રહેવાનું, 13મા વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાનું, અને જો પકડાઈ જાય તો પુનઃ એ લોકોને 12 વર્ષ વનમાં જવું પડે. પાંડવો વનવાસના 12 વર્ષ પૂરા કરી 13મા વર્ષે અજ્ઞાતવાસ માટે ગુપ્ત વેશમાં જુદા જુદા પાત્રમાં રાજા વિરાટને ત્યાં કામે લાગ્યા છે. બાજુનું એક રાજ્ય છે, એનું નામ વિરાટ છે. એ વિરાટ રાજ્યમાં અજ્ઞાતવાસ માટે એ લોકો કામે લાગી ગયા છે. એટલા માટે ગુપ્તચર એટલે સીઆઈડી નો માણસ, જેમ આપણે ત્યાં રો છે તેમ ગુપ્તચર સમાચાર લઈને આવે છે. હે મહારાજ દુર્યોધન, સમાચાર છે કે વિરાટ નગરીના અજય મલ કીચકનો વધ થયો છે. આ વિરાટ રાજ્ય એવું હતું, એની પાસે એક મહાન યોદ્ધો હતો, એનું નામ કીચક હતું, મલ્લ હતો. અને મલ્લ કુસ્તીમાં કોઈ પણ એને પરાસ્ત ન કરી શકે. અને એકલો મલ્લ જ નતો, ત્યાંનો રસોઈયો પણ હતો. એકલો રસોઈયો જ નતો, મલ્લ હતો, રસોઈયો હતો, અને એને લશ્કરનો સેનાધિપતિ બનાવવામાં આવેલો વિરાટ રાજાના રાજ્યની ભીતર. જાસૂસે સમાચાર આપ્યા, કીચક છે મલ્લ, એનો વધ થયો છે. એટલે જાણે દુર્યોધનની શંકા સાચી પડતી હોય છે. મલ્લને કોઈ મારી શકે નહીં, અને જો મલ્લનો વધ થયો હોય તો માત્ર ભીમ એક છે એને પરાસ્ત કરી શકે. એટલે ચોક્કસ આ વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસ માટે આ લોકો સંતાયા હોવા જોઈએ. ધીસ ઇઝ ગેસ વર્ક અથવા તર્કાપત્તિ. વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ એને આવું નક્કી કર્યું કે કદાચ વિરાટ રાજાને ત્યાં આ લોકો સંતાયા છે છેલ્લા 13મા અજ્ઞાતવાસ માટે. અને જો એ પકડાય નહીં તો ફરીથી પાછા આવે અને અડધું રાજ્ય લોકોને આપવું પડે. દુર્યોધને ગુરુ દ્રોણ, કર્ણ, અશ્વત્થામાને મંત્રણા માટે બોલાવ્યા. ગુરુ દ્રોણને બોલાવે છે કે જેની પાસેથી બધાએ શિક્ષા લીધેલી ધનુર્વિદ્યાની. દુર્યોધને ગુરુ દ્રોણને બોલાવ્યા, કર્ણ મહાવીરને બોલાવ્યો. મહાવીર નહીં, એનાથી મોટો કહેવાય એવો એ વીર હતો. મહારથી નહીં, અતિરથી હતો. સામાન્ય સૈનિક એકની એક સાથે લડી શકે એ સામાન્ય કહેવાય. પછી એકલો 10 સામે લડી શકે, પછી એકલો 100 સામે લડી શકે, પછી એકલો 1000 સામે લડી શકે. મહારથી 1000 સાથે એકલો લડી શકે એ અતિરથી. અને અતિરથી 2 જણા હતા, કર્ણ અને ભીષ્મ પિતા.
કર્ણને બોલાવ્યો, અશ્વત્થામાને મંત્રણા માટે બોલાવી વિરાટ નગરી પર. બાજુનું રાજ્ય હતું સુશર્માનું, એના સુશર્માના સૈન્ય બળ સાથે આક્રમણ કર્યું અને વિરાટની ગાયનું હરણ કરવાનો પ્લાન બનાવ્યો. એ જમાનામાં ગૌધન એ મુખ્ય ધન ગણાય. જેની પાસે બહુ ગાય હોય એ બહુ મહાન ગણાય, મોટો ધનવાન. એટલે આ લોકોએ વિચાર્યું કે આપણે ગાયો લૂંટી લઈએ, ગાયનું હરણ કરીએ. ભીષ્મે દુર્યોધનને ખૂબ સમજાયો કે પાંડવોના વનવાસના 12 વર્ષ તો નિયમ મુજબ પૂર્ણ થયા છે, માટે તારી આ યોજના અસત્ય અન્યાય છે. છતાં દુર્યોધન માન્યો નહીં. ઘમાસાણ યુદ્ધનો પ્રારંભ થયો. ભીષ્મે સમજાયું કે 12 વર્ષમાં 4 મહિના તમને ખબર હોવી જોઈએ, જેમાં ધાર્મિક કામ કરો છો. 4 મહિના કેવા આવે? અધિક માસના આવે. એટલે 13 વર્ષ તો પૂરા થઈ ગયા છે. તું એ 4 મહિના બાદ કરીને ગણતરી કરે. એટલે સમજાવટમાં કઈ દાળ ના ગળી. એટલે યુદ્ધ અને પરાક્રમ નો પ્રારંભ થયો. ભીમ છે એ કહે છે, અરે અર્જુન, પણ અર્જુન નથી બોલાવતો. એ બૃહનલ્લા, આપણે રાજા વિરાટનું અન્ન ખાઈએ છીએ, એને આપણને આશ્રય આપ્યો છે, અને જો વિરાટ રાજ ઉપર કોઈ ચડાઈ કે આક્રમણ કરે તો એની સામે એના પક્ષે રહી અને આપણે યુદ્ધ કરવું જોઈએ. ઘટસ્ફોટ કરી દઉં. અર્જુન છે, એનું નામ બૃહનલ્લા છે. કારણ કે પાંડવો સામે જીત મેળવવી હોય તો એવા અસ્ત્રો અને શસ્ત્રો જોઈએ. આ લોકો વનવાસમાં હતા એટલે એમની પાસે એ બધું ન હોય. એટલે એને કહેવામાં આવ્યું, તું સ્વર્ગમાં જા. અપ્સરાઓ સાથે થોડું વખત રહ્યો અને ત્યાંથી પાછો આવે છે ત્યારે એને કહેવામાં આવે છે, તું અપ્સરાઓ સાથે રહ્યો, નૃત્ય તને આવડતું થયું, સારામાં સારો નૃત્યનો શિક્ષક તું બની ગયો છે. હવે તરુણમ બૃહનલ્લા, તું જા. અને આપણે ત્યાં ઘણા વૃક્ષો છે. એ રાજસ્થાનમાં બહુ પ્રખ્યાત છે એ વૃક્ષો. એના પર એક ફળી થાય, એનું શાક થાય. રાજસ્થાનમાં બહુ પ્રખ્યાત શાક ખવાય. નામ ખબર છે કોઈને? હે? સમી વૃક્ષ. એ સમી વૃક્ષ ઉપર સ્વર્ગમાંથી લાવેલા શસ્ત્રો અર્જુને સંતાડી રાખેલા. એને એમ હતું કે રખે ને કામ આવે કોઈ વાર, અને 12 વર્ષના વનવાસ પછી કદાચ ખપમાં આવે. એટલે અર્જુન ને બૃહનલ્લા કરીને બોલાવવામાં આવે છે. બૃહનલ્લાના વેશમાં વિરાટ પુત્ર ઉત્તર કુમારના સારથી બની અને તેને યુદ્ધમાં લઈ ગયો. રણક્ષેત્રે કૌરવોનું સૈન્ય જોઈ ઉત્તર ગભરાઈ ગઈ, નાસવા લાગ્યો. ઉત્તર એટલે કોણ? વિરાટ રાજાનો પુત્ર. આ વિરાટ રાજાનો પુત્ર, એનું નામ ઉત્તર કુમાર. જ્યારે પેલા પાંડવોએ ગાયો ચોરવા માટે, ગાયોનું હરણ કરવા માટે આક્રમણ કર્યું, ત્યારે પાંડવોએ નક્કી કર્યું કે આપણે
વિરાટનું અન્ન ખાઈએ, વિરાટ રાજમાં સંતાયા છીએ, છદ્મ વિશે આપણે એ લોકોને મદદ કરવી જોઈએ. ઉત્તર કુમારના સારથી બની તેને યુદ્ધમાં લઈ ગયો. રણક્ષેત્રે કૌરવોનું સૈન્ય જોઈ ઉત્તર ગભરાઈ ગયો. વિરાટ રાજાનો પુત્ર ઉત્તર આ કૌરવોનું સૈન્ય જોઈ ગભરાઈ ગયો, નાસવા લાગ્યો. એટલે બૃહનલ્લાહ પકડે છે. બૃહનલ્લાહ ઈજડો ફાતડો નૃત્યનો શિક્ષક એને પકડે. તું ડર નહીં, હવે તું મારો સારથી બન અને યુદ્ધ હું કરીશ. પહેલા સારથી તરીકે લઈ જવામાં આવેલું બૃહનલ્લાહને, પણ એ તો રાજ્યમાંથી નીકળતી વખતે યુદ્ધમાં તો રાજા નતા ગયા. એટલે આ બૃહનલ્લાહ કે છે, ચાલ મારો સારથી બાન, શસ્ત્રો મારી પાસે છે, તું ડર નહીં, હવે તું મારો સારથી બન, યુદ્ધ હું કરીશ. જા પેલા સમીના વૃક્ષ ઉપર મારા શસ્ત્રો મેં સંતાડેલા, તું લઈ આવ. ઉત્તર કુમાર કહે છે, હે બૃહનલ્લાહ, અર્જુનના શસ્ત્રની તને શી ખબર? બૃહનલ્લાહ કહે છે, ધીરજ રાખ, સ્વયં હું ગુપ્ત વેશે અર્જુન છું. અર્જુનના શસ્ત્રો આવી ગયા, તુમુલ યુદ્ધ જામી ગયું. દુર્યોધન ભીષ્મ પિતા સામે એક વ્યક્તિને જોઈને પ્રશ્ન કરે છે. દુર્યોધન ભીષ્મ પિતાને પૂછે છે, આ સામે ઈજડા જેવો પેલો બાણાવળી ઉભો છે, એ વિચિત્ર મને લાગે છે, એ છે કોણ? ભીષ્મ પિતા કદાચ ગુપ્ત વેશમાં એ અર્જુન હોવો જોઈએ, બાકી આવું યુદ્ધો કોઈ કરી શકે નહીં. અને જો અર્જુન જ હોય તો 12 વર્ષમાં ગુપ્ત વેશ પૂરો થાય પહેલા આપણે લોકોને પકડી પાડ્યા છે. અને પકડી પાડ્યા હોય અને અર્જુન જ હોય તો આપણે સાબિત કરી કે તમે પકડાઈ ગયા છો અને ફરીથી 12 વર્ષ વનમાં જાઓ. અને આપણે લોકોને ફરીથી 12 વર્ષ વનમાં મોકલી શકીશું. કોણ? દુર્યોધન ભીષ્મ પિતાને આવું કહે છે. હવે જો મહાભારતના પાત્રોના નામ તમને ખબર ના હોય તો હું કંઈ કરી શકું તેમ નથી. આ તો ભારતના મહાકાવ્યોની વાત છે. એક એક પાત્ર સમજાવી શકાય નહીં. ભીષ્મ કહે છે, અરે દુર્યોધન જરા સમજ તો ખરો, 12 વર્ષમાં 4 અધિક માસ આવે છે, તેથી તેમના 12 વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ 13મા વર્ષે એ લોકો અજ્ઞાતવાસમાં આવ્યા છે અને માત્ર 4 મહિના જ બાકી છે અજ્ઞાતવાસમાં એ લોકોને સંતાવાના. પેલો માને એવો નથી, અહંકારી છે. અર્જુને એટલે બૃહનલ્લાહે વિલંબ વગર કૌરવ સેના પર એક સંમોહન બાણ છોડ્યું અને સૌ મોહ નિદ્રામાં પડી ગયા. એને સંમોહન બાણ કહેવાય. આપણે ઓપરેશન વખતે ક્લોરોફોર્મ આપીએ તેવું. પણ આટલી મોટી સેના ઉપર સંમોહન બાણ છોડ્યું, સૌ મોહ નિદ્રામાં પડી ગયા. એટલે આ બૃહનલ્લાહ ચાલાક છે. એને બધાના અડધા અડધા વસ્ત્રો ઉતારી લીધા, અર્ધનગ્ન કરી મૂક્યા.
નામોશી થાય, પાછા જાય ત્યારે લોકો જુએ કે પાંડવો કેવા છે, અરે કૌરવો કેવા છે. કર્ણ હોશિયાર હતો. કર્ણે દુર્યોધનને કહ્યું, આ સામે છે ગુપ્ત વેશમાં પાંડવો જ છે, ગુપ્ત વેશે આવ્યા છે અને આપણને ખબર ન પડી, માટે યહ પલાયતી સો જીવતી, એટલે આમાં પલાયન થવામાં જ સાર છે. આપણે પલાયન થાવ, નાસી જાવ તો જ આપણે જીવતા રહી શકીશું. યહ પલાયતી સો જીવતી, પલાયન થઈ જીવતા રહેવામાં સાર છે. આપણે ગાયો લૂંટવા આવ્યા, હવે નામોશી લઈ અને પાછા વાળો. કૌરવો ઘોર પરાજય પામી અર્ધ નગ્ન થઈ અને પાછા ગયા. આ પાર્શ્વભૂમિકા બાદ હવે કથાનો પ્રારંભ થાય છે. આ પાર્શ્વભૂમિકા બાદ હવે કથાનો પ્રારંભ થાય છે. રાજા વિરાટ ઉત્તર કુમાર અને અન્યની પ્રતીક્ષામાં છે. વારંવાર પ્રશ્ન કરે છે, ઉત્તર કુમાર ક્યાં છે, યુદ્ધમાં શું થયું, કોણ કોણ હાર્યા, કોણ કોણ મર્યા, આવી પ્રશ્નોત્તરી ચાલતી હતી. ત્યાં મંત્રી કહે છે, હે સમ્રાટ, બૃહન્નલાને સારથી બનાવી. ઉત્તર કુમારે બૃહન્નલાને, ઈજડાને, ફાતળાને, જે અર્જુન હતો એને સારથી બનાવી. ઉત્તર કુમાર ગાયો છોડાવવા તથા અનાયાસે થયેલ આક્રમણ સામે યુદ્ધે ચડ્યા છે. રાજા વિરાટ, અરે મારા પુત્રે પેલા ઈજડાને સારથી બનાવ્યો, હવે એ મૂર્ખ જીવ તો પાછો નહીં જ આવે. એટલે અમે સેવક આવે છે. મારા સમાચાર છે કે યુદ્ધમાં ઉત્તમ કુમારે અપૂર્વ પરાક્રમ કર્યું, ગાયો છોડાવી લીધી છે, કૌરવોનો પરાજય થયો છે, કૌરવ સેના પરાજિત થઈ નાસી ગઈ છે અને થોડા સમયમાં ઉત્તર કુમાર રાજ દરબારે આવી પહોંચશે. વિરાટ નરેશ પ્રસન્ન છે. પોતાના પુત્રના પરાક્રમથી કોને આનંદ ન થાય, કારણ કે પુત્ર પોતાનો છે. પોતાના પુત્રના પરાક્રમથી વિરાટ રાજા આનંદમાં છે. અરે મંત્રીઓ, વિજય યાત્રાની તૈયારી કરો, દ્વારપાળો, સેવકો સૌ સાથે મળી નગરીની સરહદે સામયું કરવા સામે જાઓ. અને જેમ શિબિર શરૂ થાય તેમ મેં ઘણા લોકોને કહ્યું હતું કે આસો પાલવના તોરણો ત્યાં બાંધો. એમ આ વિરાટ રાજાએ કહ્યું, શણગારી દો આખી નગરીને, આસો પાલનમાં તોરણ બાંધો, હાર તોરા કરો. યાદ રહે, કુમારના સત્કારમાં કોઈ ક્ષતિ ન થાય, કોઈ ઉણપ ન રહે. પ્રાસાદના દ્વાર આસો પાલવ અને ફૂલોથી શણગારો. મારો પુત્ર આવો યોદ્ધો, આવો પરાક્રમી હશે એવી મને કલ્પના જ નહોતી. મારો પુત્ર આવો હશે એવી મને કલ્પના જ નથી. હાશ, વિરાટ રાજ્ય હવે સુરક્ષિત હશે ત્યાં સુધી મહત્વ કંઈ નથી. એક જ વાક્યમાં મહત્વ છે, મારો પુત્ર આવો પરાક્રમી હશે એનો મને ખ્યાલ જ નહોતો, કારણ કે મારો છે, મારી નજીક છે.
વાલ સોયો છે એટલે મને તો માત્ર એના અવગુણોનો જ પરિચય છે. યાદ રાખજો, તમે જેની બહુ નજીક જશો ને એના અવગુણો તમને દેખાશે. સત્ય નગ્ન વાત કરું તો તમે આટલા બધા મને સાંભળો છો ને. મેં શરૂઆત કરી ત્યારે મારા પિતાશ્રી મને સાંભળવા નહોતા આવતા. કેમ? આને તમે રમાડ્યો છે, આને તમે તેડ્યો છે, એને શું આવડતું હશે? એમ આ રાજા વિરાટ મારો પુત્ર આવો પરાક્રમી હશે એ મને ખબર નથી. પણ હું વાત શ્લેષમાં કહી દઉં, એ મારા પિતાને માતાને કોઈ પણ શરમ વગર આ આશ્રમમાં હું લઈ આવ્યો હતો અને અંત સુધી મેં એ લોકોને આ તત્વજ્ઞાનના ઉપદેશ આપ્યા હતા. You will be happy to know that I taught Kathopanishad to my grandfather, who was first class magistrate in rule of Britishers. અને મારા પિતાને પણ માતાને પણ હું હિમાલય લઈ ગયો 9,000 ફૂટની ઊંચાઈ પર કઠોપનિષદ ભણાવવા માટે. જે બહુ નજીક હોય ને એને ખબર ન જ પડે કે આપણી પાસે આ સામર્થ્ય છે. યાદ રાખવા જેવી વાત છે. એટલે તમને સૌને કહું છું, ગુરુથી થોડા દૂર રહેજો, નહીતર ગુરુના અપલક્ષણ જ તમને દેખાશે. ગુરુનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકશો નહીં. જાહેરમાં કેટલી વાર કહું છું, આજે ફરી વાર કહું છું, મને કોઈએ પગે લાગવું નહીં. મારે કોઈ ચેલા ચેલી નથી. મને જો પગે લાગ્યા અને જ્યાં પડ્યા ત્યાં જ પડ્યા રહેશો. પણ મારા પગલે પગલે જો પ્રસ્થાન કરીને ચાલશો તો જ્યાં હું પહોંચ્યો છું ત્યાં તમે પહોંચી જશો, એમાં શંકા નથી. એટલે ગુરુના પગલે પગલે ચાલવાનું, ગુરુને પગે નહીં લાગવાનું. પણ શું કરીએ, ગુરુઓને મહત્તા જોઈતી હોય. મને 1000 લોકો પગે લાગે છે એવી ખ્યાતિ જોતી હોય, મને લોકો હાર પહેરાવે છે. એટલું જ નહીં, મારી પાદુકાનું પૂજન કરી, મારા પગનું પૂજન કરી અને એ પાણી એ લોકો પીએ છે. તમે શું સમજો છો હું કોણ છું? આવા ગુરુઓનું ભારતમાં ટોટું નથી. રાજા વિરાટ પેલા ઈજડાને બૃહનલ્લાને સારથી બનાવ્યો. અરે તું સારથી બને તો રાજાનો છોકરો, અને બૃહનલ્લા યુદ્ધ કરતો હતો. એટલે એ વિરાટ રાજા કહે છે એ મૂર્ખ છે, હવે જીવતો પાછો નહીં આવે. ત્યાં તો એને સમાચાર સાચા મળે છે કે મારો પુત્ર યુદ્ધ જીતી અને પાછો આવી રહ્યો છે, પરાક્રમી હશે એવી મને કલ્પના જ નહોતી. હાશ, વિરાટ રાજ્ય હવે સુરક્ષિત છે. પરાક્રમને પીછાણનારા પિતા સ્વયં પરાક્રમી હોય એ જરૂરી નથી. ઉપરાંત પતિ બનેલા પિતા પુત્રને મોટી ઉંમરે પણ પારણે સૂતેલા જોતા હોય. આ એક નગ્ન સત્ય તમને મારે સમજાવવું જોઈએ. જેમ તમે જે સંન્યાસી થયા છો તેમાં ઘણાના પિતાને ખબર નહીં હોય કે તમારામાં ત્યાગનું આવું સામર્થ્ય છે, એટલે તમારે છાને માને ગર્ભથી નીકળી જવું પડ્યું.
મારો છોકરો ત્યાગ કરશે એવી તમારા પિતાને કલ્પના નહીં હોય સાહેબ. અને માટે તમે સંન્યાસી બનવામાં સફળ થયા. નિત્ય રીસામણા વધામણા કરવામાં આવે એવું થાય. મારી વાત કરું તો હું જ્યારે ઘર છોડી અને પહેલા જ આશ્રમ ગયો ત્યારે મારા માતા પિતા, મારા કોલેજના પ્રિન્સિપલ અને મારા કર્નલ આ બધા જ મને પાછા લેવા આવ્યા હતા. એમાંના એક વ્યક્તિ મને પાછા લેવા આવેલા, એમાંના અહીં હાજર છે, અને પ્રોફેસર મૃદુલાબેન. અને મને કહેવામાં આવેલું પાછા ઘેર ચાલો. કારણ કે એ લોકોને મારા સામર્થ્યનું જ્ઞાન નહોતું. આપણે સમજાઈશું, ફોલાઈશું એટલે પાછા આવી જશે એવી એક માન્યતા. માટે મોટરો અને ગાડીઓ ભરી અને અહીંથી આશ્રમ સુધી લોકો આવેલા. મારી માતા હું નથી. મેં એક જ પ્રશ્ન પૂછ્યો કે માં, હું નાનો હતો ત્યારે તે મને એક શ્લોક શીખવાડેલો, અને જ્યાં સુધી શ્લોક અમે નહીં બોલતા ત્યાં સુધી તું અમને ખાવાનું પીરસતી નહોતી. માં મારી સામે જોતી હતી. મેં કહ્યું, તે નતું શીખવાડ્યું કે બે હાથ જોડી અને એમ કહેવાનું, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. ત્યાં શીખવાડેલું જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ. તો હું જ્ઞાન માટે આવ્યો છું, વૈરાગી થવા આવ્યો છું. તું શા માટે મને પાછી લેવા આવ્યો? મારા પિતા કરતા મારી માતા સમજુ હતી. બોલી નથી શકી, પણ એને એટલું જ મને મૌનમાં કહ્યું, તારે જે કરવું એ કર, આ લોકોનું કંઈ સાંભળીશ નહીં. રાજા વિરાટને પણ એવું જ હતું કે મારો પુત્ર આવો પરાક્રમી હશે, એનો ખ્યાલ નતો એને. આ રાજા હતા અને વિરાટ હતા, વિરાટના રાજા. અને એટલા માટે એમના મનોરંજન માટે ત્યાં ઘણી બધી વસ્તુ હતી. અને આ જુગાર રમવાનું તો બહુ કોમન હોય. વિરાટ નરેશ ને ચપરાસી હતું. જે ચપરાસી એને પાસા રમાડતો હતો. તમને ખબર હોય તો પહેલા બાજી આવતી, સોગટાની બાજી. આ ચપરાસી નતો. આ તો ધર્માત્મા યુધિષ્ઠિર ગુપ્ત વેશિતા રહેલા. અને એ ચપરાસીને આ વિરાટનો રાજા કંક કહેતો હતો. યુધિષ્ઠિર ગુપ્ત વેશે ત્યાં હતા. એટલે વિરાટ નરેશ કહે છે, હે કંક, જ્યાં સુધી કુમાર રાજમહેલમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આપણે દૂધ ક્રીડાનો એક વધુ દાવ રમીએ. હું પ્રસન્ન છું. યુધિષ્ઠિર તો જ્ઞાની હતા, એટલે પોતે હારવા માટેના પાસા ફેંકવા માંડ્યા અને વિરાટ જીતતો ગયો. હા, આજે તો હું જીતું છું કંક તારી સામે. કંક ગુપ્ત વેશે મહારાજ, આજે મહોત્સવ છે. આજે તો બધા પાસા આપણા પક્ષે જ સીધા પડે છે. વિરાટ નરેશ કહે છે, હે કંક, મારા પુત્રનું સાહસ જોઈ વંટોળિયાની જેમ સૂકા પાંદડાઓ નાસભાગ કરે એમ આ કૌરવો
માં નાસભાગ થઈ ચૂકી છે. સૂકા પાંદડાની જેમ એ નાશમાં માંડ્યા છે. એવું મેં જાણ્યું છે. અને હવે પુત્ર ઉત્તર વિજય પ્રાપ્ત કરી પાછો ફરે છે. એ જાણી કયો પિતા હર્ષ ના અનુભવે? પિતા હર્ષ તો અનુભવે ને, કારણ કે પોતાનો જ માટે. વિરાટ નરેશ કહે છે, હે કંક, મારા પુત્રનું સાહસ જોઈ વંટોળિયાની જેમ સૂકા પર્ણો નાસભાગ કરે તેમ કૌરવ સેનામાં નાસભાગ થઈ ચૂકી છે એવું જાણ્યું છે. હવે એ વિજય પ્રાપ્ત કરી અને પાછો ફરે છે. એટલે કયો પિતા હર્ષ ન અનુભવે? This is applicable to all of you. કંક એટલે જે રમાડે છે તે યુધિષ્ઠિર મહારાજ, જેનો સારથી બૃહનલ્લા હોય તેના વિજયમાં શંકા કેવી? એટલે પેલાનું મગજ બગડ્યું. વિરાટ રાજા શું બોલે તું? મારા વીર પુત્રનું અપમાન? શું પેલા ઈજડાએ તાબોટા કૂટનારે મારા પરાક્રમી પુત્રને વિજય અપાયો છે? કોણે? પેલા તાબોટા કૂટનારે. આશ્ચર્ય થાય. એટલા માટે મહારાજ, હું એવું સમજુ છું કે ઉત્તર કુમારનો પરાજય સંભવ નથી. કેમ કે બૃહનલ્લા જેવા સારથી એની સાથે છે. એટલે કંક નામે રહેલા યુધિષ્ઠિર જાણે છે કે વનવાસના 12 વર્ષ વીતી ગયા છે. તેથી હવે સાચા સ્વરૂપે પ્રગટ થવામાં કોઈ જોખમ નથી, દુસ્સાહસ નથી. તેથી તેઓ ધીરે ધીરે રહસ્યમય પડદો ઉચકવા બૃહનલ્લાના વખાણ કરે છે. પણ કહેતા નથી કે આ બૃહનલ્લા એ અર્જુન છે. વિરાટ નરેશ, હે દુષ્ટ કંક, તું મારા ઉત્તરાધિકારી પરાક્રમી પુત્રની સરખામણી એક ઈજડા સાથે કરે છે. તારી તો જીભ ખેંચી લેવી જોઈએ. કહીને ક્રોધા વેશમાં આવી રાજા વિરાટે એના હાથમાં લાકડાના જે દ્યુતના પાસા હતા, જે ફેંકવામાં આવતા હતા, એ ઉછાળી અને કંકના મોઢા પર માર્યા. યુધિષ્ઠિર કંકના હોઠ અને કપાળમાંથી લોહીની ધારાઓ રણક્ષેત્ર વિના વહેવા લાગી. પાછા માર્યા એટલે વિના યુદ્ધે લોહીની ધારાઓ વહેવા માંડી. કંક અર્થાત યુધિષ્ઠિર કોઈને ખબર ન પડે તેમ પોતાના ઉપવસ્ત્રથી ઓઠ ઢાંકે છે, વહેતા લોહીને દાબે છે અને મંદ મંદ હાસ્ય કરે છે. પવિત્ર છે પ્રસંગ કે પવિત્ર છે પ્રસંગ કે ઉત્તર કુમાર યુદ્ધ જીતીને પાછો આવે છે. એટલામાં એક સેવક આવે. મહારાજ, દ્વાર પર કુમાર ઉત્તર આવી પહોંચ્યા છે. આ સમાચાર જે સેવક લાવ્યો હતો તેને સાથે દાસી બનેલી દ્રૌપદી પણ આવેલી. આ બધા ગુપ્ત વેશમાં હતા એટલે દ્રૌપદી દાસી બની ગયેલી. તેને જોઈ કંકે ઈશારામાં પાણી લાવવા કહ્યું. કંકે યુધિષ્ઠિર એને આ દ્રૌપદીને કીધું ઈશારામાં કે પાણી લઈ આવો.
પાણીનો કટોરો હાજર થયો. ચાલાકીથી કંકે લોહીવાળા હોઠ ધોઈ અને સાફ કર્યા. કારણ કે વિશ્વાસ હતો કે જો દ્રૌપદીને ખબર પડી ગઈ કે વિરાટ રાજાએ આમના ઉપર ઘા કર્યો છે તો મુસીબત ઉભી થઈ જવાની. એટલે મૌન કરી એને ઈશારો કર્યો, પાછી જા. એટલું જ નહીં, પણ જે સેવક સમાચાર લઈને આવ્યો હતો એને એવું કહેવામાં આવ્યું, એકલા ઉત્તર કુમારને જ લાવજે, એમની દાસીને અહીં લાવીશ નહીં. કારણ કે દાસી મારા હોઠ ઉપરથી નીકળતી લોહીની ધારા જોઈ શકશે નહીં. અને કદાચ એ ભીમને કહી દે તો ઘમાસાણ થાય. કંકે નમ્રતાથી સેવકને કહ્યું, કૃપા કરી એકલા કુમારને જ લાવજે, સારથી બૃહનલ્લાને સાથે આવવાની ના પાડશો. કંકને ખાતરી હતી કે જો મારું લોહી જોશે તો રાજા વિરાટ મુશ્કેલીમાં મુકાશે. વિરાટ નરેશ, ધન્ય છે પુત્ર તને, યશસ્વી ભવ, શાબાશ મારા વિજય, હે પરાક્રમી પુત્ર. આજે મને આનંદ ગેલો તે કર્યો છે. કયા પિતાને આવું ન થાય? પિતા તો નાપાસ થયેલા છોકરાને પણ આશ્વાસન આપવા માટે એવું જ કહે છે, એમાં શું થયું બેટા, તું બીજી વાર ફરી વધારે મહેનત કરજે. હા, કઈ વાંધો નહીં, થવાય. તને ખબર છે હું 4 વાર નાપાસ થયો. એવા પિતા હોય છે અને એવા પણ હોય છે. તને ખબર છે કાયમ મારો પહેલો નંબર આવતો હતો, તારો 10મો કેમ આવ્યો? એવા પિતા પણ હોય છે. એ બધા પિતા તમે જોયા છે, મેં નહીં. મેં તો પિતા હોય એવા પિતા જોયા છે, ના પિતા હોય એવા જોયા. पी पी पी, जब तक जी में जी है तब तक पी, जब निकल जाएगा जी तो कौन कहेगा पी. बस पी पी पी, दारू के अलावा सब कुछ पी पी पी. आश्रम में मुफ्त की चा पी पी पी. उत्तर कुमार, अरे पिताश्री अपना हो भाग्य કહો. યશ તો બૃહનલ્લાને શોભે છે, વિજય પરાક્રમ સર્વ કાંઈ એમના લીધે જ છે. હે પિતાશ્રી, જે બૃહનલ્લા છે તે ગુપ્ત વેશે આપણા અતિથિ છે, આપણા આશ્રય નથી. તે તો અજ્ઞાતવાસ માટે આપણે ત્યાં રહેલા 5 પાંડવો રહસ્ય ખોલી નાખે છે. કોણ? ઉત્તર કુમાર. ઉત્તર કુમાર એટલે કોણ? રાજા વિરાટનો પુત્ર. પિતાશ્રી, સ્વયં ગાંડવધારી અર્જુન બૃહનલ્લા બન્યો છે, યુદ્ધમાં તે જ લડ્યા છે, તેમનું જ આ પરાક્રમ છે, તેમનો જ આ વિજય છે. મને તેમણે જ સારથી બનાવ્યો હતો, તેમણે જ કૌરવ પક્ષે સૌ મહારથીઓના સંમોહન અસ્ત્ર દ્વારા બેહોશ કરી અને વસ્ત્રો લૂંટી લીધા છે. એ લોકો અર્ધનગ્ન કર્યા છે, નામોશીનું તિલક લલાટે લગાડ્યું છે યુદ્ધમાં. હે પિતાશ્રી, યુદ્ધમાં. હે પિતાશ્રી, મેં કંઈ જ કર્યું નથી. જે કંઈ કર્યું છે એ આ ઈજડાએ, આ ફાતડાએ, જેને બૃહનલ્લા આપણે કહીએ છીએ, એ અર્જુન બૃહનલ્લાના વેશમાં છે. એ આપણા અતિથિ છે, અતિથિ દેવો ભવ. કંક કહે છે, હે મહારાજ,
ગુપ્ત વેશે હું જ યુધિષ્ઠિર છું. કંક પણ હવે ખુલ્લો પડી જાય. વિરાટ નરેશ હર્ષાસુ અને યુધિષ્ઠિરના ચરણોમાં ઢળી પડે. વિરાટ નરેશ, અમારા અતિથિ આપ બન્યા, અમે ધન્ય થયા. અતિથિ દેવો ભવ, અતિથિ તો દેવ કહેવાય, અમને ક્ષમા કરજો. બૃહનલ્લાના વેશમાં ત્યાં અર્જુન પ્રગટ થાય છે. પાંડવોને આશ્રય આપવા માટે આપનો આભાર છે. વિરાટ નરેશ, જો આપ સમ્રાટ યુધિષ્ઠિર છો તો અન્ય પાંડવોના દર્શન કરાવો અને અમારી ભૂલો બદલ અમને ક્ષમા આપો. આ વિરાટ નરેશ કહે. યુધિષ્ઠિરે સૌનો પરિચય કરાવ્યો અને અંતે, હે રાજન, કામ, ક્રોધ અને લોભ એ ભયંકર શત્રુ છે. કામ, ક્રોધ અને લોભ એ ભયંકર શત્રુ છે, માટે ત્રણેયથી દૂર રહેજો. અમે લોભી બન્યા અને જુગાર ખેલવા માંડ્યા. એટલી મૂર્ખતા કરી કે અમારી પત્નીને પણ દાવમાં લગાડી દીધી. હે વિરાટ, આપને વિનંતી છે કે કામ, ક્રોધ અને લોભ ભયંકર શત્રુ છે, એ ત્રણેયથી દૂર રહેજો. આઘાત અને અનુભવથી માણસ શીખે છે. વન્સ અગેન, આઘાત અને અનુભવથી માણસ શીખે છે. માટે મારા એક ગ્રંથનું નામ છે આઘાતે અધરામૃત. આ બે વસ્તુથી શીખી શકાય. રાજન, અમે અજ્ઞાતવાસમાં આપનું અન્ન આરોગ્યું, આપના આશ્રય રહ્યા. ક્રોધ તો હું ઘોડીને પી ગયો છું. દ્યુત રમતા આપે પ્રહાર કર્યો. દ્યુત રમતા આપે પ્રહાર કર્યો પાસાથી. ત્યારે શ્રી હરિએ મારી કસોટી કરેલી. યુધિષ્ઠિર કહે છે, પાછા માર્યા, લોહીની ધારાઓ વછૂટી. ત્યારે શ્રી હરિએ મારી કસોટી કરેલી. મેં મૌન રાખ્યું. મેં મૌન રાખ્યો, પ્રતિક્રિયા ના કરી. અર્થાત મેં આપને તિતિક્ષાનું દર્શન કરાવ્યું. સહનમ સર્વ દુઃખાનામ, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. ગમે એવો 108 વાળો મઠાધિપતિ હોય, સંન્યાસી હોય કે ગેરવા કપડા પહેરનાર હોય, ભલે બધા શાસ્ત્રો શીખવી શકે, પણ જેના જીવનમાં તિતિક્ષા ના હોય તે બધું નકામું અને નઠારું છે. પહેલામાં પહેલી વસ્તુ તિતિક્ષા હોવી જોઈએ. કે કઈ ના કહ્યું, માત્ર દ્રૌપદીને ઈશારો કર્યો, પાછી જતી રહે અને પાણી લઈ આવે અને લોહીની ધારાઓ ભૂસી નાખી. એ સમય નતો. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. વિધાઉટ રિએક્શન યુ મસ્ટ અંડરગો સફરિંગ. ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. સાધુ બનવું હોય તો પેલા તિતિક્ષા જીવનમાં લાવવી પડે. એ કહે છે, હરિએ મારી કસોટી કરી, મેં મૌન રાખ્યું, પ્રતિક્રિયા ન કરી. હરિ જીત્યા મારી ઉપસ્થિતિમાં. હે રાજન, જ્યારે સુખનો સમય હોય, આનંદની ક્ષણો હોય, છતાં રાજાએ કદાપી દ્યુત ન રમવું જોઈએ.
આ તમને કહું છું, પૈસા હોય, એરોપ્લેનની ટિકિટ મળી હોય અડધી કિંમતે, અને છતાં લોસ વેગાસમાં પ્લેન ઉતરે તો પણ તમારે લોસ વેગાસમાં જઈ અને ખેંચાખેંચ કરવી જોઈએ નહીં. જો તમે આવા મહાકાવ્યોની વાતો સાંભળી હોય અને જ્ઞાન લીધું હોય તો. પણ આપણે રહેતા નથી. લોસ વેગાસ કુટુંબ સાથે જઈએ, બધે ફરફર કરીએ છીએ, અને એમાં શું છે? ના પપ્પા મને આ પસંદ, તું તો એકવાર ખેંચે ને કદાચ જેકપોટ લાગી જાય. જેક તો લાગે કે ના લાગે, પોટ અને સ્પોટ તો લાગી જ જાય. યાદ રાખવાનું. હે રાજન, જ્યારે સુખનો સમય હોય, આનંદની ક્ષણો હોય, છતાં રાજાએ કદી દ્યુત ન રમવું જોઈએ. આવો પદાર્થ પાઠ હું શીખ્યો છું, તેનું જો આપ પાલન કરશો તો તમને ક્ષમાદાન કર્યું છે એમ હું સમજીશ. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ પૂર્વાશ્રમની ક્ષમા મારી સામે ભગવા વસ્ત્રમાં આજે બેઠી છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. વિરાટ રાજા નમસ્કાર સાથે યુધિષ્ઠિરને પોતાના સિંહાસન પર બેસાડે છે, રાજ્ય અર્પણ કરે છે. અર્જુનને તેની શિષ્યા અને દીકરીનો હાથ અર્પણ કરે છે. અર્જુન વિરાટની દીકરી ઉત્તરાનો હાથ પોતાના પુત્ર અભિમન્યુને આપવા માટે કહે છે, અને અભિમન્યુ ઉત્તરાના વિવાહ સંપન્ન થાય છે. ઉત્તરાનો વિવાહ થાય છે. એના શિક્ષક હતા બૃહનલ્લા, ડાન્સ ટીચર હતા. ઘટનાઓ કેવી રીતે ઘટે છે આપ સમજી શકો છો. હવે અંતિમ વિદાય સમયે રાજા વિરાટ કહે છે, મહારાજ યુધિષ્ઠિર, આપ સાક્ષાત ક્ષમામૂર્તિ છો. મારી દૃષ્ટતા સામે જો આપે ક્ષમામૂર્તિ ન રાખ્યો હોત તો વિરાટ નગરીના પ્રાંગણમાં જ કુરુક્ષેત્ર ભજવાયું હોત. જેવા પાસા મારે લોહી નીકળ્યું એ જ વખતે જો કહી દીધું હોત દ્રૌપદીને ઇશારો કરીને, બોલાવો ભીમને, જેને કીચકનો વધ કર્યો હતો, તો ત્યાં પ્રાંગણમાં જ, વિરાટના પ્રાંગણમાં કુરુક્ષેત્ર થયું હોત, પણ એવું ન થયું. યુધિષ્ઠિરે વિરાટ રાજાને ક્ષમાદાન દીધું. એટલા માટે આ બધી વાતો તમને કરું છું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈને કઈ ના આપી શકો, ક્ષમા આપજો. તમામ કર્તૃત્વ છે ઈશ્વરના હાથમાં છે. કોઈ કંઈ કરતો નથી, એ કરાવે છે, એ બધું થતું હોય છે. મારે ક્ષમા વીરસ્ય ભૂષણમ. યુધિષ્ઠિરે વિરાટ રાજાને ક્ષમાદાન દીધું, છતાં ક્ષમાનો શ્રેય તો શ્રી હરિને આપ્યો. પ્રત્યેક સફળતા, વિજય, ખ્યાતિ, પ્રશંસા, પરાક્રમ ઈશ્વરના અનુગ્રહે જ સિદ્ધ થાય છે. માટે અહંકાર ભસ્મ કરવો જોઈએ. છતાં આપણે જેટલા બેઠા છીએ બધામાંથી ઘણી વાર તમે કોઈને સાંભળ્યા હશે કે તમે આટલા જલ્દી આટલા આગળ કેવી રીતે આવી ગયા? તને શું ખબર? જાત મહેનતે આગળ આવ્યો છું. મેં કોઈની મદદ લીધી નથી. મારા પરાક્રમથી હું ઉભો થયો છું.
કોણ સમજાવશે આ લોકોને કે પરાક્રમ તો શ્રી હરિનું જ હોય? રાજા વિરાટ કહે છે, મેં તને ક્ષમાદાન આપ્યું ને એ પ્રતાપ હરિનો છે. માટે અહંકારને ભસ્મ કરવો. પ્રત્યેક કાર્યમાં કર્તૃત્વ તો ઈશ્વરનું જ છે. ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરની કબૂલાત, હું તો તમારી બહુ નજીક છું ને એટલે તમારા અવગુણ જ મને દેખાય કે કદાચ કોઈ ઊંઘતો હોય, નસકોરા બોલતો હોય. ધર્મ અનિષ્ઠ યુધિષ્ઠિરની કબૂલાત દ્રુત ક્રીડા, જુગાર, સટ્ટો બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, પાપાચરણ કરાવે છે. અરે ધર્મ પત્ની અર્ધાંગીની પ્રિયતમાને જુગારમાં દાવે લગાડે છે. વ્યક્તિ નહીં પણ વસ્તુ સમજે છે. માટે દ્રુત ક્રીડા ત્યાજ્ય છે, તે ઝેર જેવું વ્યસન છે. રાજમહેલ છોડાવી વનવાસની શિક્ષા દે છે. રાજમહેલ છોડાવ્યો અને 12 વર્ષ સુધી અમારે વનવાસ વેઠવો પડ્યો. માટે તે ત્યાજ્ય છે, તે ત્યાજ્ય છે. અને ભિક્ષાનું ભોજન ગ્રાહ્ય. મને જયારે લોકો ધમકાવતા હતા, अट्ठे कट्टे हो, जवान हो, भीख मांगते हो, शर्म नहीं आती, नौकरी करो, ત્યારે એવી કલ્પના પણ મનમાં નથી કે હું કોલેજમાં હતો, સારો પગાર હતો, પ્રોફેસર હતો, ગાડી હતી અને આ મને ધમકાવે છે. એવો ક્ષણ માત્ર માટે વિચાર નતો આવ્યો. 20 વર્ષ હિમાલયમાં ગાળ્યા. કેટલાય દિવસો એવા આવ્યા, જંગલોમાં ફરતો હોઉં, પર્વતો સાથે ઝઘડતો હતો. હે કૃષ્ણ, તે કહ્યું ને કે સ્થાવરાણામ હિમાલય, એટલે સ્થાવર વસ્તુઓમાં હું હિમાલય છું. તું જો હિમાલય હોય તો તે મને આટલો મોડો કેમ બોલાયો? તું મને જવાબ આપ, તે મને આટલો મોડો કેમ બોલાયો? એવી બૂમો પાડતા પાડતા તો 4 માઇલનો રસ્તો મારો કપાઈ જતો હતો. અને જ્યારે પાછો આવતો હતો ત્યારે કે સ્વામીજી, આપકે લીએ રોટી વહાં રખી હૈ. લાકડાનો દરવાજો, એના પર એક ટોલો, એના પર 10 રોટલીનું એક પિલ્લું દોરી બાંધીને મૂક્યું હોય, એના પર કીડીઓ ચડી હોય, એ હું ઉતારતો હતો. એ મને યાદ છે. થાળી નહોતી, વાડકીમાં પાણી ગરમ કરતો હતો, મીઠું નાખતો હતો અને મીઠામાં બોળી અને 10 રોટલી આરોગી જતો હતો. ત્યારે મને એવું લાગતું હતું આ તો બંગાળથી આવેલા રસગુલ્લા છે. મેં પ્રશ્ન નતો કર્યો, નહીતર 20 વર્ષ ન રહી શક્યો હોત. કે હવે એટલું જ માંગુ છું, રાજમહેલ છોડાવી વનવાસીની ભિક્ષા લે છે, ભિક્ષા દે છે. આ દ્યુત ક્રીડા, રાજમહેલ છોડાવી દે છે, વનવાસની શિક્ષા દે છે, જંગલની ભિક્ષા દે છે. માટે આ જુગાર ત્યાજ્ય છે એવું સમજાવવામાં આવે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમાદાન વીરનું આભૂષણ છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે, યુધિષ્ઠિરને એક પ્રશ્ન થાય છે, શું તમે યુદ્ધ જીત્યા છો? યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે, શું તમે યુદ્ધ જીત્યા છો? ના ના, જીત્યા તો તે છે જે વીરગતિને પામ્યા છે, ધર્મની રક્ષા કાજે. આ તો ધર્મ યુદ્ધ હતું. ધર્મની રક્ષા માટે આ ધર્મ યુદ્ધ હતું.
જેવી તેવી બાબતોમાં યુદ્ધ નહીં કરવાનું. ધર્મની રક્ષા થતી હોય તો કરવાનું. કોઈનું કલ્યાણ થતું હોય તો પાછા નહીં પડવાનું. કસાઈ પાછળ પડ્યો હોય અને જેમ ગાંધીજીને પૂછવામાં આવ્યું, ગાય કયા રસ્તે ગઈ છે? ગઈ હતી જમણી બાજુ. મહાત્મા ગાંધી કહે છે ડાબી બાજુ. પાછા નહીં પડવાનું. સત્યની રક્ષા માટે, ક્ષમાના દાન માટે, ધર્મની રક્ષા માટે અમે તો ખરેખર પરાજિત થયા છીએ. હા, અમે યુદ્ધમાં હતા ખરા. શૂન્ય અરણ્ય જેવા સંસારના સ્વામી થવા, ધન દોલત અને વૈભવના આસામી થવા અમે પ્રયત્ન કરેલો. આ પાંડવોના જ્યેષ્ઠ બંધુ કહે છે. અને ત્યાં તો બાજી આખી પલટાય છે, સિનેમાની જેમ. ફ્લેશબેક. માનવતા મેકી ઉઠી. યુધિષ્ઠિર જીત્યા. પાંડવો 12 વર્ષના વનવાસે છે. પર્ણકુટી વસે છે. વલકલ અને એમના વસ્ત્રો, વનવગડાની શાંતિ તેમનો વૈભવ છે. પૃથ્વી એમની પથારી છે. આકાશ સૌ પાંડવો માટે ઉશુકું બન્યું છે. સૂકા ઘાસનું છાપરું મુઠ્ઠી ઊંચેરી સંપત્તિ છે. વિપત્તિ બાષ્પીભવન થઈ અને ઉડી ગઈ છે. અરણ્યના આંબળા, બોર, ગોરસ, આંબલી, રસ સભર કેરીઓ, ઓઠો રંગતા જાંબુડા, ફાલસાની મીઠી મોજ તેમનો 56 ભોગ છે. આ વનવાસ. અલ્પ વસ્ત્ર, અતિભ્રમણ, આંશિક અન્ન એમની તપશ્ચર્યા છે. તેવી તપોભૂમિમાં પાંડવોનો નિવાસ છે. આ વનવાસમાં જે જગ્યાએ બધા રહ્યા એનું એક સુંદર, અતિ સુંદર વર્ણન અહીં આપવામાં આવ્યું છે, જે તમારી સમક્ષ શબ્દ દ્વારા રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો. આવી માહિતી ગુપ્તચરોએ રાજા દુર્યોધને આપી. રાજા દુર્યોધન ને ખબર પડી ગઈ કે આ બધા ક્યાં છે. ક્યાં હતા? વલકલના વસ્ત્રો હતા, વનવગડાની શાંતિ હતી, પૃથ્વીની પથારી હતી, આકાશનું ઓશિકું હતું, સૂકા ઘાસનું છાપરું મુઠ્ઠી ઊંચેરી સંપત્તિ હતી. વિપત્તિ બાષ્પીભવન થઈને ઉડી ગઈ. ત્યાં હતા. આવા સમાચાર દુર્યોધનને મળ્યા. કમાન્ડર ઇન ચીફ ઓફ ધી કૌરવ. પણ એ બધા છે ક્યાં? કયા વનમાં? ગુપ્તચર આવીને કહે છે સૌ કોઈ દ્વૈત અરણ્યમાં તપસ્વી જેવું જીવન ગાળે છે. શકુનીએ દ્રષ્ટિ વક્ર કરી, ભ્રમરો ઊંચી કરી કહ્યું, અરે કર્ણ, આપણો વૈભવ અને કૌરવોની જાહો જલાલી પાંડવોને દર્શાવવાનો આવો મોકો ચૂકવા જેવો નથી. આપણે મિષ્ઠાન આરોગીશું એ લોકોના વનમાં જઈને એ લોકોની સામે પલંગ અને રજોઈમાં સૂતાઈશું અને એ લોકોને ઘાસ ઉપર સૂતેલા જોતાઈશું. એ લોકોને બાળવા માટે આના સિવાય બીજો રસ્તો આપણી પાસે નથી. શકુનીએ દ્રષ્ટિ વક્ર કરી. દુર્યોધન, મામા શકુની, આ તો પાંડવોને અગ્નિ વગર બાળવાની સુંદર યોજના છે. દુર્યોધન અંધકારમાં અંધ બન્યો. સત્તા સંપત્તિના નશામાં ચકચૂર થઈ. પિતા ધૃતરાષ્ટ્રને આ લોકોએ આ યોજના કહી. કમ્પેરેટિવલી આંધળો છતાં સારો હતો. ધૃતરાષ્ટ્ર કહે છે, પુત્ર, આવું નિંદનીય કાર્ય ન કર. અત્યારે વનવાસમાં તો છે જ. તારો વૈભવ છે એનું દર્શન એ લોકોને ન કરાવ.
દુર્યોધને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. અસંખ્ય સૈનિકોનું પાયદળ, અશ્વદળ, હાથીઓ, રથો એટલું લઈ ગયો તો સારું હતું, પણ જોડે જોડે અપ્સરાઓ લઈ ગયો, ગાયકો લઈ ગયો, સુંદરીઓ લઈ ગયો, સેવકો મનોરંજન માટે, નૃત્યાંગનાઓ લઈ ગયો, તંબુઓ લઈ ગયો, ભોજનશાળા વગેરેનો કાફલો તૈયાર કર્યો પાંડવોને ઈર્ષાના અગ્નિમાં બાળવા માટે. એવી ભ્રાંતિમાં તમે હો કે લાકડાથી જ કોઈને બાળી શકાય તો એ ખોટી વાત છે. ઈર્ષાના અગ્નિમાં પણ કોઈને બાળી શકાય, ચિંતામાં પણ બાળી શકાય. તમારા જીવનમાં ચિંતા ઉભી કરીને એ ચિંતાગ્નિ કહેવાય અને ઈર્ષાગ્નિ કહેવામાં આવે. ભીષ્મ પિતાએ દુર્યોધનને બોલાવી રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ સમજાવ્યો કે પાંડવોનું અપમાન કરવું, દ્વૈત વનમાં જઈ અશાંતિ અને કલહનું વાતાવરણ ઊભું કરવું એ યોગ્ય નથી. ભીષ્મ પિતા, મહારાજ દુર્યોધન આસુરી સ્વભાવનો છે. કર્ણ અને શકુની એની કાન ભંભેરણી કરે છે, આપે એને રોકો. પણ આખરે તો બાપ હતો ને, મોહાંધ હતો. મોહાંધતાનું પ્રતીક છે ધૃતરાષ્ટ્ર. હું તમને પૂછું છું એક વાત, પૂછું છું જાહેરમાં, પણ ખાનગીમાં જવાબ આપજો. તમારા નવા મકાનનું ઉદ્ઘાટન કરવું હોય, નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું હોય, નવું કારખાનું ખોલતા હોય એનું ઉદ્ઘાટન કરવું હોય, તો તમે કોઈ આંધળાને ઉદ્ઘાટન માટે બોલાવશો? દિલથી કહો હા કે ના. પણ ભગવાન વેદ વ્યાસે ભગવદ ગીતાનું ઉદ્ઘાટન કરવા પહેલો શ્લોક જો કોઈની પાસે બોલાવ્યો હોય તે ધૃતરાષ્ટ્ર પાસે, મામકા પાંડવાશ્ચૈવ, અને ગીતાનું ઉદ્ઘાટન એક આંધળો કરે છે. એ પ્રતીક છે કે આ મોહાંધ છે, અને મોહાંધતા તમને જગતમાં પાછળ પાડે છે. મોહનો નાશ થવો જોઈએ. ભીષ્મ પિતા, મહારાજ દુર્યોધન આસુરી સ્વભાવનો છે. કર્ણ શકુની તેની કાન ભંભેરણી કરે છે, આપે રોકો. ધૃતરાષ્ટ્ર કે છે જાઓ, જવું હોય તો મુર્ગિયા ખેલવાના બાને જાઓ, એટલે શિકાર ખેલવાના બાને જાઓ. ઘોષ યાત્રા માટે ભલે જાઓ, એટલે ગાયોની સાચવણી માટે જાઓ, પરંતુ પાંડવોની પર્ણકુટી કે આશ્રમ તરફ જશો નહીં. બાકી ભીમ અને અર્જુન તમને જીવતા છોડશે નહીં. આવું ધૃતરાષ્ટ્ર એના બાળકોને સમજાવે છે. નહીં છોડે તમને જીવતા. કાંક 12 વર્ષ હવે પૂર્ણ થવાયા છે, અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો. દુર્યોધન નિશ્ચિત પૂર્વ યોજના સાથે દ્વૈત વન ગયો. મનોરંજન અને મૃગયાના કાર્યક્રમો યોજાવા માટે પાડાઓ, મૃગલાઓ, રોજ રીંછ, શિયાળો, વરાહો વિદાતા ગયા. રોજ બધાનો શિકાર થાય અને પેલા પાંડવો જુએ કે આ લોકો શિકાર કરે છે, રમત રમે છે. અરણ્ય વિહારમાં દુર્યોધનને એક સુંદર સરોવર જોયું. ફ્લેશબેક. અરણ્યમાં, આ જંગલમાં દુર્યોધને એક સુંદર સરોવર જોયું અને તળાવને કિનારે તાલ, તમાલ, બકુલ, પુન્નગ વૃક્ષોની હારમાળા હતી. આમ્રકુંજોના બગીચા જોયા, સુંદર સંગીતની સરવાણી સાંભળી અને ત્યાં જઈને ત્યાં જ રહેવા સગવડ ઊભી કરવા માટે પ્રયત્ન કર્યો. ત્યાં તો ગાંધર્વો ના સૈનિકો શસ્ત્રો સાથે આવી અને તેમને રોકવા માંડ્યા.
એ ગાંધર્વો, સ્વર્ગમાં રહેનારા ગાંધર્વો સૈનિકો અહીં આવીને કહેવા માંડ્યા, અહીં તો માત્ર ગાંધર્વોનો જ પ્રવેશ છે, મનુષ્યો માટે આ ક્ષેત્ર વર્જિત છે. અહીં તો હાલમાં ગાંધર્વ રાજ પધારેલા છે અને તેમના વિહાર દરમિયાન કોઈને પ્રવેશ નથી. પ્રવચન સાંભળવા સિવાયના લોકો હોય એના માટે મનનમાં કોઈ પ્રવેશ નથી, એવું ત્યાં બોર્ડ માર્યું. બસ એવી રીતે ગાંધર્વ સિવાય કોઈનો પ્રવેશ નથી. દુર્યોધન, અરે આ શું? ભારતના સમ્રાટનું અપમાન! હું તો ભારતનો સમ્રાટ છું અને મારે માટે શું દરવાજા બંધ હોય? હું આ તળાવના કિનારે ન રહી શકું? દુર્યોધનને હજારો સૈનિકો સાથે ગાંધર્વોનો વિહાર સ્થાન પર આક્રમણ કર્યું. દુર્યોધને ગાંધર્વો પર આક્રમણ કર્યું. ત્યાં ગાંધર્વ રાજ ચિત્રસેને દિવ્ય અસ્ત્રો શસ્ત્રો સાથે સેના મોકલી ભયંકર યુદ્ધ ખેલાયું. ઘાયલો મૃતદેહોના અંબાર ઉભા થયા. ગાંધર્વરાજ ચિત્રસેને માયા શસ્ત્રોનો પ્રયોગ કર્યો અને આખું કૌરવ સૈન્ય મૂર્છિત થઈ ગયું. જેમ એટેમ બોમ્બ નેપેમ બોમ્બ નાખવામાં આવે અને બધા મૃતપ્રાય થઈ જાય, એમ એ જમાનામાં એવા તીર હતા. એક તો શબ્દભેદી બાણ જેને કહેવામાં આવે, એક બાણ એવા હોય કે જે સૌને નિદ્રામાં સુવાડી દે. એ બાણ છોડવામાં આવ્યા ગાંધર્વો દ્વારા અને ગાંધર્વરાજ ચિત્રસેને માયા શાસ્ત્રનો પ્રયોગ કર્યો. આખું કૌરવ સૈન્ય મૂર્છિત થઈ ગયું. અંતે રાણીઓ સાથે દુર્યોધન કેદી બન્યો. રાણીઓની સાથે દુર્યોધન કેદી બન્યો. કોઈ માણસ એકલો કેદી બને જુદી વાત છે, પણ પોતાની પત્નીની હાજરીમાં જો કોઈને હાથકડી પહેરાવવામાં આવે તો શરમના શેરડા એના મુખ પર જોવા જેવા હોય. રાણીઓ સાથે કેદી બન્યો. કર્ણના રથના ઘોડાઓનો સંહાર થયો. તેમનો રથ ગંધર્વોએ તોડી નાખ્યો. ત્યારે કર્ણ અને વિકર્ણના રથમાં બેસી નાસી ગયા. વિકર્ણના રથમાં કર્ણ બેસી અને આ લોકો નાસી ગયા ગાંધર્વોથી બચવા માટે. કર્ણને નાસ્તો જોઈ આખી સેના પણ ભાગવા માંડી. દુર્યોધનના મંત્રીએ દ્વૈતરણમાં યુધિષ્ઠિરની પર્ણકુટીરમાં જઈ નમન કર્યું. વૃત્તાંત સંભળાવી મદદની માગણી કરી. હવે દુર્યોધનનો મંત્રી પાંડવો પાસે જાય છે અને યુધિષ્ઠિર પાસે જાય છે. આ યુધિષ્ઠિર કે જેનું સૂત્ર છે ક્ષમા વીરસ્ય ભૂષણમ, આ યુધિષ્ઠિર પાસે જઈ પર્ણકુટીરમાં જઈ આના ખૂબ વૃત્તાંત સંભળાવે છે કે ગાંધર્વો સાથે યુદ્ધ થયું, કર્ણ વિકર્ણ નાસી ગયા, આખી સેના ભાગી ગઈ છે. ભીમે મંત્રની વાત સાંભળી દુર્યોધન રાણીઓ સાથે કેદ છે ભીમ રંગતમાં આવી ગયો. કારણ કે આ ભીમને નાનો હતો ત્યારે આ લોકોએ ઝેર આપેલું, પણ એ નદીમાં પડીને બચી ગયેલો. એટલે ભીમ રંગતમાં આવી ગયો અને બોલ્યો, મંત્રી શ્રી, એ તો એનો વૈભવ અમને બતાવી અમને બાળવા આવેલા છે. પ્રભુની લીલા છે કેવી. દુર્યોધનને અમે કેદી તરીકે બંધાયેલો, નીચો નમેલો ગુલામ જેમ જોઈશું. આશ્ચર્ય છે, જે કાર્ય અમારે કરવાનું હતું
એ કાર્ય ગાંધર્વ રાજે કર્યું છે. વાહ! હવે આ ક્ષમા મૂર્તિ ધર્મરાજા એટલે યુધિષ્ઠિર, વત્સ ભીમ શું બોલ્યા? આ સમય શબ્દબાણનો નથી, યાદ રહે. કૌરવો આપણા બંધુ છે, ગમે તે હોય. દુર્યોધન ભાઈ છે, ભારત સમ્રાટ છે, તેનું અપમાન આપણું જ અપમાન છે. એક કુટુંબમાં ખટરાગ તો થયા કરે, સંપત્તિમાં ભાગ માગે તે નહીં, પરંતુ દુઃખે દર્દે સાથે ઊભો રહે, સંકટ સમયે સાથે ઊભો રહી દર્દમાં ભાગીદાર થાય, દર્દમાં ભાગીદાર થાય, એને બંધુ કહેવામાં આવે છે. ભાઈ ભ્રાતા. દુર્યોધનનો મંત્રી હે ધર્મરાજ યુધિષ્ઠિર, ગંધર્વ રાજે એકલા દુર્યોધનને જ કેદી નથી બનાવ્યો, તેને એની રાણીઓને પણ કારાવાસે મોકલી છે. યુધિષ્ઠિર કહે છે, હે ભીમ, સાંભળ્યું છે કે મંત્રી શું કહે છે? હવે તો આપણા સમગ્ર કુળ અને કુટુંબની આબરૂની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. અર્જુનને બોલાવો, ભાઈઓ ભેગા થાઓ, અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરો. આ સમય કોઈ દોષ દર્શનનો નથી. હું યજ્ઞ કાર્ય માટે બેઠો છું, એટલે હું નીકળી શકું તેમ નથી. તમે સૌ જાઓ, ધર્મ કાર્ય છોડી જઈને હું જઈ શકું નહીં. તમે સૌ ભાઈઓ જાઓ, દુર્યોધન અને અન્યને છોડાઈ લાવો. યાદ રહે, પ્રથમ વિનય અને નમ્ર વિનંતીથી સૌને મુક્ત કરવા ગાંધર્વ રાજને સમજાવજો, અને જો ન માને તો પછી યુદ્ધ કરજો. પહેલા સમજાવજો કે આ લોકોને છોડી મૂકો, અમારા ભાઈઓ છે. ન માને તો યુદ્ધ કરીને પણ છોડાવજો. અર્જુન કે હે ગાંધર્વ રાજ, અમારી વિનંતી સ્વીકારી દુર્યોધન સાથે સૌને મુક્ત કરો, તો વિના યુદ્ધે સંઘર્ષનો અંત આણી શકાય. ગાંધર્વ રાજ ચિત્રસેન, અમે સુરેશ્વર ઇન્દ્ર સિવાય કોઈની આજ્ઞાને માનતા નથી. કોણ કે છે? આ ગાંધર્વો નો રાજ છે તે, કારણ કે ઇન્દ્ર સિવાય કોઈને માને નહીં. અર્જુન કહે છે, અરે હું ઇન્દ્ર પુત્ર છું, સુરેશ્વર જ મારા પિતા છે, એમનું રાજ્ય સ્વર્ગમાં છે, આ મૃત્યુલોક છે. જ્યાં મારા ભાઈ દુર્યોધનનું રાજ્ય છે તે અહીં પૃથ્વીના સમ્રાટ છે. તમે અત્યારે તેમની સત્તા નીચે છો. ઉપરાંત ધર્મ રાજા યુધિષ્ઠિર અત્યારે યજ્ઞ કાર્યમાં રોકાયેલા છે, જે ધર્માત્મા છે, અમારા સૌના જ્યેષ્ઠ બંધુ છે. એમની પણ ઈચ્છા છે કે તમે એમને બંધન મુક્ત કરો. ભ્રાતૃ પ્રેમનો અપ્રતિમ પરિચય. ચિત્રસેન, ગાંધર્વ રાજે અર્જુનને પ્રસ્તાવ ન સ્વીકાર્યો અને ખરાખરીનો ખેલ જામ્યો. અર્જુને ગાંડીવ ધનુષની પણ ચડાવી ધરતી ધ્રુજાવી મૂકી, રણટંકાર કર્યો. ગંધર્વો એ પણ બાણોની વર્ષા કરી. ભીમે સેંકડોની સંખ્યામાં ગંધર્વોનો નાશ કર્યો. ગંધર્વોને ડર લાગ્યો કે પાંડવો દુર્યોધન વગેરેને છોડાવી જશે, તેથી આકાશગામીની વિદ્યાથી, એક બીજી વિદ્યા આકાશગામીની વિદ્યાથી તેઓ સૌ કેદીઓ, રાણીઓ અને અંગત યોદ્ધાઓ લઈ અને ઉડ્યા. અર્જુને તેવા સૌ ગંધર્વોને ઊંચા આકાશમાં અટકાવી દીધા. બાણોથી એવું પાંજરું બનાવ્યું કે જેમાં સૌ પુરાઈ ગયા. હવે કેદી બનાવેલા કૌરવો, રાણીઓ, દુર્યોધન તથા ગંધર્વો સૌ કોઈ પાંજરે પુરાયા. ચિત્રસેન કહે છે, અર્જુન સમક્ષ આવ્યો અને બોલ્યો, અરે પાંડવરાજ, મને ન ઓળખ્યો? હું તો આપનો મિત્ર ચિત્રસેન છું. એક હોય મિત્રસેન, એક હોય ચિત્રસેન. હે અર્જુન, તમારા માયાવી વસ્ત્રોમાં હું તમને ઓળખી ન શક્યો, પરંતુ ચિત્રસેન,
તમે તો મને ન ઓળખતા હતા, તો મારી વિનંતી કેમ ન સ્વીકારી? ચિત્રસેન અર્જુનને ભેટી પડે છે. દુર્યોધન સાંભળે તેમ જોરથી બોલે, મારે દુર્યોધનને તમારું શૌર્ય, બાહુબળ, પરાક્રમ અને ચમત્કારિક વિદ્યાનું દર્શન કરાવવું હતું, માટે વિનંતી ન કરી, ન સ્વીકારી અને યુદ્ધનું પ્રદર્શન કરવામાં આવ્યું. હે અર્જુન, હવે હું બંદીવાન હાલતમાં દોરડે બાંધી દુર્યોધનને તથા તેમની રાણીઓને ખુલ્લા માથે ધર્મરાજા યુધિષ્ઠિર સામે હાજર કરીશ, જેથી તેમનો અહંકાર ચકચૂર થાય અને શાન ઠેકાણે આવે. ચિત્રસેન દુર્યોધનને દોરડે બાંધી રાણીઓ સાથે ધર્મરાજા યુધિષ્ઠિર સમક્ષ ખડા કરે, જ્યાં યજ્ઞવેદી પાસે યુધિષ્ઠિર વિરાજેલા છે. અજાત શત્રુ ધર્મરાજા યુધિષ્ઠિર, હે ચિત્રસેન, આવો ઘોર અનર્થ અન્યાય કેમ? ત્વરિત તત્કાળ સૌને મુક્ત કરી દો. દ્રૌપદી ત્યાં હાજર હતી. તેણે કહ્યું, મહારાજ, હે ધર્મરાજા, ક્ષણભર ક્ષમા કરો. મને નગ્ન દશામાં જોવા માટે આ લોકોએ કરેલી યોજનાનું સ્મરણ કરો. મારા વસ્ત્રોનું હરણ કરનારા જ આ લોકો હતા. મને નગ્ન દશામાં જોવાની જેને તરસ લાગેલી, તલપ હતી, તે આંખોને થોડો સમય તો આ બંદી બનેલા, કેદી થયેલા લોકોને જોવા તો દો. નવવધુ જેવા નવા કેદીને પોતાની હીન દશા જોઈ જરા ધરાવા તો દો. પોતાની રાણીઓની અશ્રુભીની રાંક દશાનું દર્શન તો અમને કરવા દો. ધર્મરાજામાં દ્રૌપદીમાં કેટલો ફરક છે. દ્રૌપદીની આંખમાં વેરની વસુલાત હજુ જીવે છે, જ્યારે યુધિષ્ઠિરની દિવ્ય દ્રષ્ટિમાં ક્ષમાની જ્યોતિ પ્રજ્વલિત થઈ અને ઝળહળે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ યુધિષ્ઠિરનું પાત્ર અદ્ભુત છે. યુધિષ્ઠિર વાત્સલ્ય મૂર્તિ, દેવી દ્રૌપદી માનવતાનું વિસ્મરણ ન થવા દો. જે કૃષ્ણના ભક્ત હોય તેમને તો સદા સર્વદા દીનતા અને ક્ષમાનું સ્મરણ કરવું ઘટે. ક્ષમા દાન રૂપી વરદાનને વસ્ત્ર બનાવી સદાકાળ ચક્ષુ વગર સૌને જોનારા પ્રભુ સમક્ષ નગ્ન થતા ક્ષમાનું આભૂષણ રૂપી વસ્ત્ર ત્યાગતા આપણે બચવું જોઈએ. જ્ઞાનસ્યાભરણમ ક્ષમા. જ્ઞાનનું કોઈ આભૂષણ હોય તો એ ક્ષમા છે. દુર્યોધને જે કર્યું એ એની પ્રકૃતિ પ્રમાણે છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. દસમું અને દંશ દેવો એ પાપ યોનિમાં જન્મેલ સર્પની પ્રકૃતિ અને સ્વભાવ છે, માનવીનો સ્વભાવ નથી. આ સંદર્ભમાં તમારે મારે એક વાત કરવી પડે. આ જીવનમાં તમને મનુષ્ય જીવન મળ્યું છે, પણ જો બહુ પાપ કરશો, બીજાને પરેશાન કરશો, કોઈને દુઃખ દેશો, તો તમારો બીજો જન્મ પાપ યોનિમાં થશે. અને પાપ યોનિ એટલે સર્પ યોનિ. એક ગાયને જોઈને લે ગાય 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 કરીને આપણે એને અન્ન આપીએ છીએ, અને સાપ જોતાની સાથે મારો મારો પકડો પકડો મારો. મારે એટલું જ કહેવું છે, રંજાડશો નહીં કોઈને, અજાણતા પણ દુઃખ ન દેશો કોઈને, નહીતર પાપ યુનિમાં જન્મ લેવો પડશે. ક્યાં ગાયની પ્રકૃતિ અને કેવી સર્પની પ્રકૃતિ સાંભળજો બરાબર. સૂકા પાંદડા અને તે પણ ઝાડથી નીચે પડેલા, વર્ષાના વરદાને ઉગેલું ઘાસ ખાઈ, સરોવરનું પાણી પી ગાય દૂધ આપે છે, જ્યારે એ જ દૂધ પી અને સાપ ઝેર આપે છે. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય.
પ્રકૃતિ સમજશો તો દુઃખી નહીં થાઓ. સ્વામીજી, હું જયારે મારા ઘરથી બહાર નીકળું છું ને ત્યારે પેલો માણસ મારી સામે જ જોયા કરે છે. સ્વામીજી, આ પેલો મારી મસ્કરી જ કર્યા કરે છે. પ્રકૃતિ દોષ છે. કોઈ કોઈની પ્રકૃતિ છોડી શકે નહીં. અને પ્રકૃતિ દોષ સમજીએ તો મૂંઝવણમાં નહીં મુકાઈએ. આ ગાય પોતાની પ્રકૃતિ પ્રમાણે નીચે પડેલા સૂકા પાંદડા ખાય છે, વર્ષાથી ઉગેલું ઘાસ ખાય છે, છતાં તમને દૂધ આપે છે. અને દૂધનો પ્રચાર કરનારા રોજ ટીવીમાં આવે છે કે અમારું શુદ્ધ ઘી છે. વલોણાનું ઘી છે. એનું તો ક્યાં કઈ છે જ. એ તો પેલી ગાય સૂકા પાંદડા ખાધા ને ઘાસ ખાધું, એમાં પેલો બધી એડ કરે છે લાખો રૂપિયા ખર્ચી. શું કરીએ? એ સમાજમાં આપણે જીવવાનું. સૌ સૌના સ્વભાવે જ સુખી અને દુઃખી થાય છે. હવે રહસ્ય પર પડદો ખોલી અને મારી વાણીને વિરામ આપું છું. સૌ પોતપોતાની સ્વભાવ કે પ્રકૃતિ પ્રમાણે જ સુખી અને દુઃખી થાય છે. હસ્તિનાપુરના રાજમહેલો કરતા અહીં વધુ શાંતિ છે. ત્યાં સંઘાત અને સંઘાત સંપત્તિનો હતો. અહીં સાનિધ્ય પરમાત્માનું છે. અર્થઘટન દ્રષ્ટિ ફેરવી દીધી. તમારી જેવી દ્રષ્ટિ હશે એવું તમને દેખાશે. હે દેવી, સુખ અને દુઃખ કંઈ પણ શાશ્વત નથી. પાત્ર વિવિકોસ્થી ધેનું પન્ન ગયો હો ઇવ તૃષ્ણાત સંજાયતે ક્ષીરમ ક્ષીરાત સંજાયતે વિષમ. એ આગળ સમજાવી ગયો કે સૂકા પાંદડા ખાઈ અને ગાય દૂધ આપે. અરે દૂધ પી અને સર્પ છે ઝેર આપે છે. દરેકની પ્રકૃતિ. સુપાત્ર કુપાત્રનો વિવેક સમજવા જેવો છે. જેવો ગાય અને સર્પની વચ્ચે છે. ધર્મરાજા યુધિષ્ઠિર કહે છે, હે દેવી દ્રૌપદી, આપણે સૌએ દુર્યોધનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. આવું દ્રૌપદીને એટલા માટે કહે છે કે દ્રૌપદીએ કહેલું કે આ લોકોએ જ મારા વસ્ત્રોનું હરણ કરેલું. કેમ? મને નગ્ન જોવા માટે. તો આજે હાથકડી પહેરેલા અર્ધનગ્ન લોકોને મને થોડી વાર તો જોવા દો. એટલા માટે આ ધર્મરાજા યુધિષ્ઠિર ક્ષમાનો સાગર ઉપદેશ આપે છે. હે દેવી દ્રૌપદી, આપણે સૌએ દુર્યોધનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. જો દુર્યોધનની રાજ રમત અને છળ કપટથી આપણને 12 વર્ષનો વનવાસ ન મળ્યો હોત તો પ્રકૃતિ જ પરમેશ્વર અને પરમાત્મા જ પ્રકૃતિ છે તેવું આપણે કદી સમજ્યા ન હોત. જો હું હિમાલયને ગયો હોત તો મને ગીતાના અનેક અર્થો ન સમજાયા હોત કે સ્થાવરાણામ હિમાલય. જે કંઈ થાય છે આપણા સારા માટે થાય. પ્રકૃતિ કે કુદરત પ્રભુ કે ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ છે, પણ ઈશ્વર અવ્યક્ત છે તેવું તો આપણા અરણ્ય વિહારે જ આપણને સમજાયું. અરણ્યમાં સમજાયું. શું સમજાયું? કે ઈશ્વર અવ્યક્ત પણ છે. અરણ્ય એટલે શું? જંગલ માનતા હોય તો ભૂલ ના કરશો. એટલે નહીં અને રણ્ય એટલે યુદ્ધ. જ્યાં યુદ્ધ ના હોય, અશાંતિ ના હોય એને અરણ્ય કહેવામાં આવે છે.
અરે દેવી, આપણે ક્યાં દુખી છીએ? દ્રૌપદીને સમજાવવામાં આવે છે. હસ્તિનાપુર રાજમહેલો કરતા અહીં વધુ શાંતિ છે. ત્યાં સંગાત સંપત્તિનો હતો, અહીં છે સાનિધ્ય પરમાત્માનું. અહીં અરણ્યો, સરોવરો, વૃક્ષ ગઢાઓ, દૈવી વાતાવરણ, નિર્દોષ પંખીઓનો કલરવ, તપશ્ચર્યા માટેની તપોભૂમિ, ઋષિઓના મંત્રોચ્ચારથી કર્ણ પવિત્ર થાય છે, હૃદય નિર્મળ થાય છે, શ્રદ્ધા બળવાન થાય છે. આવી દૈવી સંપત્તિનો મબલક ખજાનો રાજમહેલમાં ક્યાં મળ્યો હોત? ખરેખર સમ્રાટ દુર્યોધનની પ્રકૃતિનો જ આ પાવન પ્રસાદ છે. એને આપણને વનમાં મોકલ્યા ને એનો પાવન પ્રસાદ છે. માટે હે દેવી, દુર્યોધન પ્રત્યે કટુ વચન, કડવા કટાક્ષ, બાણોની વર્ષા ન વરસાવો, પરંતુ હિતકારક વચનોથી એમના હૈયાને ઠારો. યુધિષ્ઠિરની શત્રુને ક્ષમા આપવી, ઘા પર ડામ નહીં, દુઆ અને દવાનું દાન દેવું. હે દેવી, વસ્ત્ર હરણ નહીં પણ વસ્ત્ર ભરણને યાદ રાખો. હે ગોપાલ, હે ગોવિંદ, અને એ વસ્ત્રનું ભરણ કરવા આવેલા એ યાદ રાખો. દુશાસનનું વિસ્મરણ થવા દેવું જોઈએ કે મારી સાડી ખેંચતો હતો, દુષ્ટ હતો, ભૂલી જાઓ, વિસ્મરણ થવા દો, સ્મરણ થવા દો વસ્ત્રાભરણનું. દુર્યોધને વનવાસ આપ્યો, યુધિષ્ઠિરે પ્રકૃતિનો પ્રસાદ માન્યો, અને મેં કહ્યું તેમ મારો એક ગ્રંથ આઘાતે અધુરામૃત. સહનની આવડત હોય તો મુસીબતમાં રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ એ પણ એક દોલત છે. જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું ખબર? જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત, એની ખબર હોતી નથી. ચિત્રસેન આવી યુધિષ્ઠિરની વાણી શ્રવણ કરી ગદગદ થયો, ધર્મરાજાના ચરણ ઢળી પડ્યો. યુધિષ્ઠિર ચિત્રસેનના આશીર્વાદ આપ્યા. દુર્યોધન યુધિષ્ઠિરને નમન કર્યા અને બોલ્યા, મુક્ત કરાવવા બદલ અમારો આભાર છે. એ બધાને મુક્ત કરાવ્યા. કેટલી મોટી ક્ષમા! જેણે વનવાસ આપ્યો તો એને બંદીમાંથી મુક્ત કરાવ્યા. યુધિષ્ઠિર આવા ભરાતા હવે પુનઃ અભિમાનવશ થઈ આવું દુસ્સાહસ કરી અપમાન થાય તેવું કરીશ નહીં એવું કહે છે એને. હવે તું અન્ય બંધુ સાથે હસ્તિનાપુર જા, ત્યાં સૌ વડીલોને મારા પ્રણામ પાઠવજે, ગુરુવર્યને ચંદ ચરણ વંદના કરજે. ધર્મની ધજા ફરકાવવા માટે, ધર્મની ધજા ફરકાવવા માટે, ધર્મની ધજા ફરકાવવા માટે ટીલા ટપકા કરવા, ભભૂતિ ચોળી ભસ્માંકિત થવું, યુ અને વીના મારકા કપાળે કરવા, રુદ્રાક્ષની માળાથી અલંકૃત થવાની જરૂર નથી, પરંતુ માનવતા અને ક્ષમાના આભૂષણો અંગીકાર કરી સૌને અભયદાનનું વરદાન આપવાથી ધર્મરાજા ધર્મવીર થયા છે. ધર્મરાજા ધર્મવીર થયા છે. યુધિષ્ઠિરનો ત્યાગ તેમાં આંતરબળનો પરિચય છે. તેના સ્વમાન સાથે સાક્ષાત્કાર થાય છે. ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર તું અડધું રાજ્ય માંગ. ફ્લેશબેક. યુદ્ધ થયું તે પૂર્વે ધૃતરાષ્ટ્ર આંધળો રાજા કહે છે, યુધિષ્ઠિર ફ્લેશબેક, તું અડધું રાજ્ય માંગ, રાજધાની હસ્તિનાપુર છોડી ગમે તે માગી લે. એટલે યુધિષ્ઠિર કહે છે, જે સૌને ક્ષમાનું દાન આપનાર છે એ કહે છે, મને એવો અડધો ભાગ આપો જ્યાં ઘાસનું તણકલું પણ ઉગતું ન હોય.
મને એવી ધરા આપો જ્યાં જળ હળ ચાલે નહીં, માત્ર ખડકો હોય અને જમીન પથરાળ હોય. મને એવો પ્રદેશ આપો કે જે નિર્જન હોય. મને એવો પ્રદેશ આપો કે રણ પ્રદેશ હોય. લાકડા અને ખનિજની સંપત્તિ ન હોય એવી જગ્યા આપો. એવી ભૂમિ આપો જ્યાં ભૂત પ્રેત અને રાક્ષસોનો આતંક હોય અને ભૂમિ ભૂતાવળ હોય. એવી ધરતી આપો જ્યાં નદી, સરોવર કે સાગરનો કિનારો ન હોય. મને એવી જમીન આપો જ્યાં કુવા ખોદો અને જળ ન નીકળે, વાવ બનાવો પણ પાણી ન ટકે. મહારાજ, આપે વચન આપ્યું છે, માટે હું વિકાસ, આવાસ, ઉજાસ વાળું નગર માગી શકું. ફળદ્રુપ ઉપજાવું હરીભરી ધરતી માગી શકું. નદી કિનારાવાળી સમૃદ્ધ, વ્યાપારવાળી, વસ્તીવાળી, સુરક્ષિત જગ્યા માગી શકું. કોટ અને સૈન્ય અને રાજ્ય વ્યવસ્થા માગી શકું. અને આપ આપી પણ શકો તેમ છો. પરંતુ મહારાજ, એવી જાહો જલાલી, એવી વિકાસ વ્યવસ્થાની ખ્યાતિ જો મને દાનમાં મળે તો મારા સામર્થ્યની મને ખબર કેવી રીતે પડે? હું નિર્બળ અને નકામો ગણો. મારા સામર્થ્યનું મને જ્ઞાન કઈ રીતે થાય? મારા પરાક્રમનો મને પરિચય કેમ થાય? મારા બાહુબળ છે એનું મને જ્ઞાન કેવી રીતે થાય? જો અન્યને કંઈ પણ બતાવવું હોય તમારે તો, જો અન્યને કંઈ પણ બતાવવું તમારે હોય તો સ્વ ધર્મનું સન્માન બતાવજો, સ્વ હાથનું પરાક્રમ બતાવજો, સ્વ હાથે કરેલું પુણ્ય બતાવજો, સ્વ હાથે આપેલી ક્ષમા બતાવજો. જો તમારે કોઈને કંઈ પણ બતાવવું હોય તો બુદ્ધિ ચાતુર્યની ધજા હું કઈ રીતે ફરકાવી શકું? દાનમાં મળેલી દોલતનો બોજો અને ધરતીનો ભાર ઉપાડી વિહરનારાની સ્વતંત્રતા ક્યાં છે? માટે હે મહારાજ, આપના આ યુધિષ્ઠિર પુત્રને ખાંડો પ્રસ્થ જેવી પથરાળ, ખેતીહીન, જળ શૂન્ય, સરિતા વગરની ભૂમિ આપો. અમે પાંડવો, અમે પાંડવો ખંત, પરિશ્રમ, બાહુબળે વસુંધરાને વિકાસના વસ્ત્રોથી વૈકુંઠ બનાવ્યું છે અને પરસેવાથી પવિત્ર પુણ્ય સલીલા સરિતાઓ વહેતી કરીશું. મહારાજ, મારી ઈચ્છા છે કે અમને અમારા પરિશ્રમનું પારિતોષક મળે અને તેમાં જ હસ્તિનાપુરની યશોગાથા ગુથાય અને ઇતિહાસ સુવર્ણ અક્ષરે એનું લેખન કરે એવી અમારી ઈચ્છા છે. આ છે ક્ષમા મૂર્તિ યુધિષ્ઠિરનું પાત્ર. આવા બધા ઘણા પાત્રોથી આપણે અપરિચિત છીએ અને આ પાત્રો વિસરાઈ ગયા છે. એટલે ક્ષમા મૂર્તિ યુધિષ્ઠિરનું પાત્ર આપની સમક્ષ રજૂ કરવા માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો. એ પરમાત્માનો ઉપકાર જન્મ સુધી હું વિસરી શકું તેમ નથી. અને આપ સૌએ નિર્વિઘ્ને મને સહન કર્યો. આપનો સાથ, આપનો સહકાર અને આપે મને આપેલું પ્રોત્સાહન જીવનભર મને યાદ રહેશે. ઓમ શાંતિ પાઠ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ